ઉમરેઠ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની મુદત પૂરી થતાં આજરોજ નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી આણંદ જિલ્લા તેમજ ચૂંટણી અધિકારી એપી અસારીની અધ્યક્ષતામાં આગામી 2.5 વર્ષ માટે એપીએમસીના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સુજલ શાહે પોતાની ફરીથી ઉમેદવારી નોંધાવી હતી, જેની દરખાસ્ત પ્રકાશ ભીખાભાઈ પટેલે તેમજ ટેકો રાકેશ બંસીલાલ શાહે કર્યો હતો। જોકે નિયત સમય સુધી અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા સુજલ શાહને એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા, તેમજ વાઇસ ચેરમેન તરીકે લીંગડાના ભરત નરસિંહભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેની દરખાસ્ત પ્રકાશ ભીખાભાઈ પટેલે તેમજ ટેકો મહેન્દ્ર શાહે કર્યો હતો। ચર્ચા મુજબ આ પદ માટે પૂર્વ વાઇસ ચેરમેને ઉમેદવારી કરવાની ઈચ્છા જાહેર કરતા હરીફાઈ સર્જાશે તેમ જણાતું હતું, પરંતુ ગોપાલ પટેલે પોતાનો વિચાર માંડી વાળતા વાઇસ ચેરમેન તરીકે ભરત પટેલને પણ બિનહરીફ વિજેતા જાહેર કરતા ખેડૂતોની આ સંસ્થામાં ભાજપ વિંગે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું। આજની આ પ્રી વિનિંગ મનાતી ચૂંટણીમાં સાંસદ સભ્ય લાલથી વડોદિયા તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને ધન્યવાદ આપ્યા હતા। ઇલેક્શનમાં સભાપતિની ચૂંટણી કરવાના હતી, એમાં શ્રી શાહ સુજલકુમાર મુકુંદલાલના નામની દરખાસ્ત પટેલ પ્રકાશભાઈ ભીખાભાઈએ કરેલી અને ટેકો રાકેશકુમાર બંસીલાલે આપેલો અને બીજા કોઈ અન્ય ઉમેદવારની દરખાસ્ત નહીં આવતો બિનહરીફ શ્રી શાહ સુજલકુમાર મુકુંદલાલને બિનહરીફ જાહેર કરેલ છે। ચૂંટાયેલ વાઇસ ચેરમેનનું છે આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરેઠના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાયેલી, જેમાં મારી ચેરમેન તરીકે તથા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ લીંગડાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થયેલી છે। સૌ સભ્યોનો, મારા ચૂંટાયેલા સૌ કમિટી સભ્યો સૌનો આભાર માનું છું। ઉમરેઠ એપીએમસીની ચૂંટણીમાં એક વાત ઉભરી આવી છે। ઉમરેઠ તાલુકામાં ખેડૂતોની એપીએમસી સંસ્થામાં ભાજપ 3 ટર્મથી સત્તામાં છે। સંસ્થાના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની મુદત પૂરી થતાં આગામી 2.5 વર્ષ માટે આ બંને પદ માટે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આંતરે દિવસે એપીએમસીના વહીવટને ચેલેન્જ કરતો એક પણ કોંગ્રેસી જણાયો ન હતો અને એપીએમસીનો વહીવટ સામે ચાલીને ભાજપને સોંપવાનો હોય તેમ એપીએમસીની ચૂંટણી અંગે કોંગ્રેસની નિરસતા જણાઈ આવી હતી। જોકે ઉમરેઠ શહેર તેમજ તાલુકામાં કોંગ્રેસ તદ્દન નિષ્ક્રિય હોય તેમ જણાઈ રહ્યું છે। ભાજપે ગોઠવેલા ચક્રવ્યૂહમાં કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું હોય તેમ અહીં પણ કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, તેથી કેટલાક કટ્ટર કોંગ્રેસી ભારે નારાજ જોવા મળ્યા હતા। તો આ તબક્કે કોંગ્રેસના જિલ્લા કક્ષાના આગેવાનોએ કોંગ્રેસ મુક્ત ઉમરેઠનું લેબલ ભૂંસવા સ્થાનિક બોડીના હોદ્દેદારોમાં ધરખમ ફેરફાર કરવા જોઈએ તેવો મત કેટલાક કટ્ટર કોંગ્રેસી કાર્યકરો કરી રહ્યા હતા। મિત્રો, પિલુન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો।